ધર્મની જય, ગુરુ નિરાંત મહારાજની જય, પધારેલા હરિ ગુરુ સંતની જય. તો નામ નયન ને રમ રહા અને જાનત વિરલા કોઈ, જેને જેને પુરા સદગુરુ મિલા એને માલુમ હોય. દયા ગરીબી બંદગી અને क्षमताशील सुजान, ऐसे लक्षण संत के कहे तो कबीर विचार. गुरु बिन ज्ञान नहीं उपजे, गुरु बिन मिटे न भेद, गुरु बिन संशय ना मिटे, भले वाचे चारो वेद. सदगुरु महाराजની જય. આજે પરસોત્તમ દાદા અને તેના પરિવારે જે સદભાવ લાવી અને ભજન સત્સંગનું આયોજન કરી સર્વે સંતો ભક્તોને બોલાવી અરસપરસ દર્શન દીદારનો લાભ કર્યો. કારણ કે આ દર્શનનો લાભ મળવો બહુ મુશ્કેલ છે અને સંતનો સહવાસ મળવો એ પણ બહુ મુશ્કેલ છે. માટે સંતોએ કીધું, ભાગ બડો જે ઘેર સંત પધારે. જેના ભાગ એવા જાગી ગયા હોય, જેના ભાગ એવા ખુલી ગયા હોય, એની ઘેરે સંત પધારે. તો સંત કેવા કોને? કારણ કે સંતને કોઈ શરીર હોતું નથી, સંતને આ જગતનો કોઈ આધાર પણ હોતો નથી. સંત છે એ નિરાધાર છે, પણ સંતની માથે એક ટપકું લગાડ્યું ને એટલે સંત થઈ ગયા. પણ સંત એટલે કે સતને જાણવા વાળા. આ જગતની અંદર જો એક સત્ય હોય તો એક ઈશ્વરનું નામ છે, અને એ ઈશ્વરનું નામ ઓળખવા માટે આ જગતનો જીવ તમામ કાર્યમાંથી પસાર થઈ અને કર્મકાંડ કરી અને ભગવાનને મેળવવા મહેનત કરે છે. પણ ભગવાન એમ મળતો નથી. એટલે કબીર સાહેબે કીધું, ભગવાન ઢૂંઢને ચલા, ભગવાન મિલા નહીં કોઈ, ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં કોઈ. આપણું મન છે એ જ ભગવાન છે. હમણાં આપણે મહાપુરુષે ભજન ગાયું હતું કે નામ જપા કર, અઢી અક્ષરની વાત કરી કે આમાં તમે પ્રકાશ પાડો. આ પ્રકાશ પાડવા જેવું છે જ નહીં આની અંદર. એ તો સંપૂર્ણ છે. અઢી અક્ષર એટલે શું? કારણ કે બે અક્ષરમાં આખું જગત રમે છે, પણ જે અડધો અક્ષર છે ઈ સદગુરુએ આપણને પ્રેમનો અક્ષર બતાવ્યો છે, નામનો અક્ષર બતાવ્યો છે, વચનનો અક્ષર બતાવ્યો છે, અને આ મહિમા ગુરુ મહારાજે બતાવ્યો છે. કારણ કે સંતોએ કીધું કે નામ તો પ્રભુને ગમ, અને નમનો અર્થ થાય મન, અને મન સમજાવે ઈનર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. કારણ કે આ જે બધી રમત હોય ને એ મનને સમજાવવાની છે. બધું આપણું હાથ, પગ, કાન, નાક, મોઢું, આને કોઈને સંતોએ ઠપકો આપ્યો નથી. કારણ કે બધા એની મર્યાદામાં છે. આંખ છે એ જોવાનું કામ કરે ને કરે. ગમે ત્યાં ગયા હોય, આંખને ન જોવું હોય તો એની નજર ત્યાં વહી જાય. કારણ કે આંખનો ધર્મ છે એ ચૂકે નહીં. અને મોઢાનો ધર્મ છે બોલવાનો, અને જીભનો ધર્મ છે ચાખવાનો, અને કાનનો ધર્મ છે શ્રવણ કરવાનો, અને જે સ્પેરપાર્ટના ધર્મ છે એ કોઈ ચૂકતા નથી. પણ આપણે આપણો ધર્મ ભૂલી ગયા છે. આ પાંચ તત્વના પિંડાની અંદર હું કોણ છું, જો હું કોણ છું એ સમજાઈ જાય તો પછી આપણે શંકર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે કાંઈ કયો એ કોઈ ભગવાન દેવી દેવતાની આરાધના કરવાની જરૂર નથી. કારણ કે જીવ છે એ જ શિવ છે, અને શિવ છે એ પોતાની અંદરથી અંધશ્રદ્ધામાં એ ભટકી જાય છે, એટલે એને શિવ મટીને જીવ માને છે. હવે એ જીવમાં એનો ભાસ થાય છે, અને આ જગતની અંદર એને એમ થાય છે કે હું જીવ રૂપે, શરીર રૂપે આ જગતની અંદર જીવું છું, અને જગત મારામાં છે ને હું જગતમાં છું. પણ સંતો અઢી અક્ષરનો શબ્દ આપી, જ્ઞાન આપી, એનો મહિમા સમજાવીને ગુરુ આપણને એમ કહે છે કે તું જ શિવ સ્વરૂપ છો. કારણ કે આપણે આપણું ભાન ભૂલી ગયા, એટલે આપણે અને પરમાત્માને કાંઈક અલગ માનીએ છીએ. હું ને ભગવાન જુદા છીએ. તો આવે છે હમણાં કાલ અને પરમ દિવસ રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધન એટલે શું? આપણા શાસ્ત્રોની વેદોની અંદર
એમ લખ્યું છે કે કુંતા માએ અભિમન્યુને અમર રાખડી બાંધી તોય અભિમન્યુ અમર થયો નહીં. તો કદાચ આપણે એમ કહે છે કે બેન ભાઈને રાખડી બાંધી અને ભાઈના તરફથી એવા આશીર્વાદ માંગે છે કે જ્યાં સુધી તમારી બેન આ જગતની અંદર જીવે ત્યાં સુધી એની રક્ષા કરજો. અને એમ એક બાજુ એમ કહે છે કે બેન ભાઈને રાખડી બાંધી અને અમર આશીષ આપે છે. જો આ બેન રાખડી બાંધે ભાઈને અને ભાઈનું જીવન જો અમર બની જતું હોય તો પણ સંતોના ભાષામાં રક્ષાબંધનનો મહત્વ કાંઈક જુદો છે. તો એટલે આ જગતના સંતો ભગવાનને પરમાત્માને ઈશ્વરને પોકાર કરી કરીને કહે છે કે હે પરમ કૃપાળુ ઈશ્વર, આ જગત આખું અંધાધૂંધીમાં ફેલાઈ ગયું છે, આ જગત ખોરવાઈ ગયું છે. કારણ કે આ જગતનો નિયમ છે, જો સંપૂર્ણપણે હરખી રીતે ચાલતું હોય ને તો કાંઈ વાંધો નથી. અત્યારે તમે જોવો ખાંડના એક શ્વાસે ને શ્વાસે ભાવ વધવા માંડ્યા. વસ્તુના ભાવે આ કુરબાનીનો આ બલિદાનનો આપણને ભાવ સમજાયો છે, એમાં મારી તમારી પ્રીતિ જાગતી નથી. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણ આપણે બનાવ્યા છે, ભગવાને નહીં. કારણ કે ભગવાને તો બધાને માણસ બનાવીને જ મોકલ્યા છે. તમે પછી ગમે જ્ઞાતિમાં જન્મ થયો હોય, હે ઈશ્વર એટલે આ જગતના તમામ પ્રાણી માત્રની તું રક્ષા કરજે. કારણ કે આ પ્રાણી માત્ર કોઈના કોઈ, આપણે તો આપણા ગુરુના શરણમાં જાય, બીજા એના ગુરુના શરણમાં જાય, ત્રીજા એના ગુરુના શરણમાં જાય, પણ તમામ જગતના ગુરુ એટલે જ્ઞાન, અને એ જ્ઞાન છે ને એ ઈશ્વરના શરણમાં છે. તો એ ઈશ્વર આ જગતની અંધશ્રદ્ધામાં જે પ્રજા, આ જીવ જંતુ, આ પશુ પ્રાણી આની અંદર ભટકે છે ને એમાં તું રક્ષા કરીને આને ઉગારી લેજે. નામ એટલે રક્ષા, પછી ક્ષ એટલે કે હે ભગવાન, આ જગતનો માનવી છે, કાળા માથાનો માનવી. કૃષ્ણ ભગવાને કીધું કે હું પણ એક વિષ્ણુનો અવતાર હતો, આપણું તો શું થશે? એટલે સંતો કહે છે કે અને ક્ષા. ક્ષ એટલે કે આ જગતના જીવને હે ભગવાન ગમે એવા કાર્ય કરે, આ ધરતી માફ કરી દેશે, આકાશે માફ કરી દેશે, પાતાળે માફ કરી દેશે. અને આ 5 તત્વ અમારામાં છે, એ 5 તત્વ પિંડમાં છે ને બ્રહ્માંડમાં છે. તો આ 5 તત્વ ભગવાન તું હાચવીને બેઠો છો, તો આ બધા કઈ ભૂલ કરે ને એને ક્ષમા કરી દેજે. રક્ષા, ક્ષ એટલે ક્ષમા. અને બંધ, આ જગતના તમામ જીવ અનેક બંધનોમાં બંધાણેલા છે. કોઈ હારામાં, કોઈ મોડામાં, કોઈ નાનામાં, કોઈ મોટામાં, કોઈ રૂપમાં, કોઈ ગુણમાં, કોઈ નામમાં, કોઈ પદમાં, કોઈ પ્રતિષ્ઠામાં, કોઈ ધંધામાં, કોઈ વ્યવહારમાં, આખું જગત બંધાણેલું છે. તો બંધ એટલે આ બંધનમાંથી હે ઈશ્વર તું આ બધાને મુક્ત કરી દેજે. અને એટલે કે આ જગતમાં સદગુરુ મહારાજે જે એના શરણે ગયા સમર્પણ ભાવ કરી એને કીધું કે ધ્યાન રાખજે, બીજું કાંઈ ન કરતો, ધ્યાન રાખજે. તો આપણે તો આપણું ધ્યાન રાખવાને બદલે પાડોશીનું, હગાવાલાનું, ઓલાનું ધ્યાન રાખવા માંડ્યા. ધ્યાન અને ધારણા અને ધીરજ. તો આપણી અંદર આપણું ધ્યાન કેટલું, આપણામાં ધારણા કેટલી, આપણામાં ધીરજ કેટલી? ધ્યાન તો કદાચ હોય, ધારણા કદાચ હોય, પણ મારા ને તમારામાં ધીરજ જરીકે છે નહીં. તો આ ધીરજ છે એનો ધ્યેય બંધાય, અને ધ્યેય બંધાય ઈશ્વર સ્વરૂપને ઓળખાણ કરે, અને જે સ્વરૂપની ઓળખાણ કરી લે ને પછી એને સ્વાધ્યાય કહેવાય. કારણ કે સ્વ એટલે પોતાનો ધ્યેય હોય ને એ પરમ કૃપાળુ પરમાત્મા સુધી પહોંચવાનો છે. આપણો એકનો નહીં, માનવ જાતિનો નહીં, પશુ પ્રાણી મચ્છર થી માંડી અને કુંજર સુધી બધાને ભગવાનને જ મળવું છે. આ કબીર સાહેબે આનો નિચોડ કાઢીને લખ્યું કે એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું, કીડીમાં નાનો લાગે, હાથીમાં મોટો તું, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તું નો તું. કારણ કે આપણે ગાઈએ ને ભજન કરતા પહેલા કે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર, દિવસે સમરે વેપારી વાણિયા, અને રાતે સમરે સંત ભગત ને સોર. એટલે આપણી જેવા હોય એ ભરે. આ તો બધા રક્ષાબંધન માં હલવાના. તમે રોડે તો જો પેંડા લારીઓ એમ કે દુકાનો હમાતા નથી મારા. હે આ તો જે તહેવાર આવે એમાં હલવાઈ જાય. પણ હમણાં બેને ભજન ગાયું કે દશેરા, ધનતેરસ, મારે આજ દિવાળી, ગુરુજી મળ્યા હું તો મહાસુખ પામી. જેવું તેવું સુખ નહીં, મહાસુખ પામી. કારણ કે મોટામાં મોટો તો આ માનવ દેહ મળ્યો છે ને. આ ભગવાનને તમે કહો કે ભગવાન ધન્યવાદ છે, આપણને આવો મહામોંઘો મૂલ્યવાન અવતાર આપ્યો,
મનુષ્યનો અવતાર આપ્યો અને એ આપણને ભજન કરવાનો મોકો આપ્યો. નકર આ ભારતની અંદર કરોડોની વસ્તી છે, બધાય કાંઈ ભજન કરે છે? અને ભજન કરે તો બધાયમાં ભજન બેહે છે? અને બધાયમાં ભજન બેહતું હોય તો એનો ભાવ કોઈને જાગે છે? અને કદાચ ભાવ જાગતો હોય તો ભીતરનો સદગુરુ કોઈને જાગે છે? અને જો ભીતરનો સદગુરુ જાગી જાય ને તો જીવ અને શિવ બેયની એકતા થઈ જાય તો આ અનેક બંધનોમાંથી મુક્ત કરાવે ને ઈ જ આપણો સદગુરુ, ઈ જ આપણો ઈશ્વર. અને પછી કીધું ધ એટલે કે ધ્યાન, ધ્યાન એટલે ધારણા, ધીરજ, ધ્યેય. અને સદગુરુ મહારાજે ધ ઉપરથી આ ધ નો અર્થ એવો થાય છે કે હે ભગવાન, તમારા દરેક ભક્તોને અખૂટ ધન આપજે કે કોઈ દી ખૂટે નહીં. એટલે આપણે તો એમ માનવા માંડ્યા ને કે મોટર ને બંગલો, કયું ધન? કે આત્મારૂપી ધન. એટલે આ વેદો અને શાસ્ત્રોના જે આપણે જાણકારી મેળવી છે ને એ આ જ્ઞાન સ્વરૂપી એક ધન કહેવાય. પણ એમાંય કબીર સાહેબે કીધું કે દયા ને ગરીબી ને બંદગી. દયાનો અવળો અર્થ યાદ, અને ગરીબી કે જ્ઞાન તને ગમે એટલું આવડતું હોય, તું છેક ટોસે સડી ગયો હોય. આ જગતની અંદર આપણને આ બેઠાની એમાં કોઈને એમ થાય કે મન નથી આવડતું, નાને આવડે? બધાને એમ જ હોય મને ખબર છે ને એવી કોઈને ખબર નથી. પણ સંતોએ કીધું તને તારી ખબર પડી જાય ને તો બીજા શેરની ખબર કરવાની જરૂર નથી. કારણ કે પોતાનું સ્વરૂપ ઓળખાઈ જાય એને જગતની અંદર ક્યાંય જવા પણ નથી, કાંઈ કર્મકાંડ કરવાની જરૂર નથી, કાંઈ શંકર ભગવાનને બીલી ચડાવવાની જરૂર નથી, દૂધ ચડાવવાની જરૂર નથી, અને હરિઓમ તત્સત રટાકરની જરૂર નથી, જપવાની જરૂર નથી. એટલે તો સંતો કેસ કંઠ ઓઠ હાલે નહીં, રસના રટે દિન રાત, રામ અમારા ભજન કરે ને મેં કરું આરામ. સંતો કે એવું જીવન બનાવો, કાંઈ ન કરવું પડે, તમ તારે કારખાને મશીને મોજ કરો, ભગવાન તમારું ભજન કરશે. આવો ગુરુ મહારાજે સર્વોપરી આપણને દેશ બતાવ્યો તોય આપણે હજી એમાં ધ્યાન રાખતા નથી. હજી આપણને એમ છે હું નહીં કરું તો આ મારું ઘર નહીં ચાલે, હું આમ નહીં કરું તો આ નહીં થાય. મારા વાલા, આ તો 5 તત્વનો આ દરબાર બનેલો છે. આપણે નહોતા તોય હાલતો તો, સહી તોય હાલશે, નહીં હોય તો હાલવાનો. આ તો આપણને ઓલું કહે છે ને કે હું જ અજ્ઞાન સકટનો ભેર શ્યામ તાણે, પુત્ર ગાડા એ ઠાલું જતો તેને એમ થાય હું જ તાણું છું, હું જ તાણું છું. પણ આપણું કાંઈ આમાં છે નહીં. એટલે નામની વચ્ચે ગુરુ મહારાજે ઉલટાયો એટલે મન થયું, અને મનની વચ્ચે ગુરુ મહારાજે એક અડધો અક્ષર લખી દીધો, ખાલી લીટો કરી દીધો. નામ થઈ ગયું. હવે આ જગતની અંદર નામ સિવાય કાંઈ છે? હું નામ ભૂલી ગઈ. હા, જાનત વિરલા કોઈ, જેને જેને આવા પરા સદગુરુ મિલા ને એને માલુમ હોય. અને સદગુરુ કહે છે કે જ્યાં સુધી મારું શરીર છે ને ત્યાં સુધી તો હું સંપૂર્ણ નથી. ગુરુ કોઈ દી પૂર્ણ હોય નહીં. અને જે ઘાટ ધરીને આવ્યા ને એ ઘાટ એક વખત ભાંગવાનો ને ભાંગવાનો. પણ સદગુરુ મહારાજે જે ઘાટ બતાવ્યો છે ને એ નિરંજન છે, નિરાકાર છે, નિર્વિકાર છે, નિર્લેપ છે, નિર્મોહ છે. એને કોઈ જાતનો ઘાટ નથી, કોઈ આકાર નથી, એને શેનોય આધાર નથી. આધાર તમારે હોય તો એક તમારો પોતાનો જ હોય. આપણે કદાચ બીજાના આધારે જીવતા હોય તો તમારા પગનું ઓપરેશન કરાવ્યું હોય, બીજાના આધારે જીવતા હોય હાલત તમે ન હલાઈ જાય? હે, આપણાથી કાંઈ થાય? આપણાથી કાંઈ ન થાય. અને જે થાય એ આપણાથી જ થાય. હો, ખરેખર આપણાથી થાય. આપણે આ બધા કહે ને આ બાજુના તો ઠીક, આ બાજુના એમ કે બાયુની બુદ્ધિ પાણી ઉપર હોય, પણ તમે પાણી ઉપર જ હાલો છો. સ્વ સ્વરૂપનું આપણે ધ્યાન રાખવાનું છે. સત્ય છે એ જ ઈશ્વર છે. અને ગાંધી બાપુએ કીધું સત્ય અહિંસા પરમો ધર્મ. અહિંસા એટલે કઈ આપણે કોઈ આમાં ઘેટા બકરા કઈ આપણે મારતા નથી, આપણે કોઈનું બલિ ચડાવતા નથી, માણાનું ખૂન કરતા નથી, આપણે કાંઈ કરતા નથી. પણ તોય સદગુરુએ એમ કીધું કે તું આત્મ હત્યારો છો. કેવી રીતે? કે જ્યાં સુધી પોતાના સ્વરૂપની આત્માની ઓળખાણ કરી નથી ને ત્યાં સુધી ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, તે મને જેમ છે તેમ જાણ્યો નથી, અને મને જાણ્યા પછી તને તે ઓળખ્યો નથી, તારા આત્માના સ્વરૂપને તે જાણ્યું નથી ને ત્યાં સુધી તું આત્મ હત્યારો છો. ત્યારે અર્જુને કીધું કે મારે તમને ઓળખવા હોય તો કઈ રીતે ઓળખવા? તમે તો એમ ભક્તિ યોગ, કર્મયોગ ને જ્ઞાન યોગ, આ ત્રણેયમાંથી જ્ઞાન યોગ છે ને ઈ શ્રેષ્ઠ છે, અને જ્ઞાની પુરુષ છે ને ઈ જ મારો આત્મા છે. પણ તું આત્મા સ્વરૂપે બન તો તું આત્માને ઓળખી શકાય. આ દેહથી કોઈ દી આત્માને ઓળખાતો
નથી. અને ઓળખાય ને તો ઘડીક ઓળખાય ને ઘડીક ન ઓળખાય, ઘડીક ભાવ જાગે અને ઘડીક શંકા જાય, ઘડીક ગુણ જોઈ અને ઘડીક અવગુણ જોઈ, ઘડીક દેશ જોઈ અને ઘડીક અદેખાઈ કરીએ, ઘડીક ઈર્ષ્યા કરી અને ઘડીક પ્રેમ કરીએ. પણ સદગુરુએ કીધું આ કામ તારું છે નહીં, આનું તારે ધ્યાન રાખવાનું છે. અને આ જ ધન એ પરમ કૃપાળુ ઈશ્વર પરમાત્મા તારા તમામ ભક્તોને જાણ્યા અજાણ્યા ભક્તિ કરે એનો તો ઠીક, નો કરે ને એને તું આવું અવિરત ધન આપજે. એટલે મીરાબાઈએ કીધું ને કે ખર્ચો ન ખૂટે વાતો ચોર ન લૂટે, દિન દિન બાડત સવાયો પાયો જીમે ને નામ રતન ધન પાયો, પાયો જીમે ને નામ રતન ધન પાયો. આ મીરાબાઈએ કીધું, આ ધનની વાત કરી છે. તો હે ગુરુ મહારાજ, જ્યાં તારા શરણે આવ્યા છે બધાને ધનનો ઢગલો કરી દેજે. આ ધનની વાત કરી, ઓલા વેમમાં રહેતા નહીં. ઈ તો આપણા ભાગમાં હશે, ઈ મળવાનું મળવાનું ને મળવાનું. ભગવાન દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે, અને નો દે ને તો હોય એ બધું લઈને કહી લે. અને ભગવાન નહીં કહે તો કાલે આપણા છોકરા વાસકી જાય, મોટા થાય ને બાપા હવે આ બધું મૂકો ને અમને હોપો. એટલે આપણે કોઈ વેમમાં રહેવું નહીં. અને થોડોક સમય ઉંમર થાય નિવૃત્તિ લઈ લેવી હો, નકર આમાં નામાં વયા જાવું હાય હાય કરતા હે. અને પછી સંતો કે માટીના પૂતળા તને કેટલું અભિમાન ને કેટલું ગુમાન. તો આ સંતો આપણને આમાંથી બહાર કાઢે છે. પછી છેલ્લે કીધું રક્ષા બંધન. એટલે સંતો કહે છે કે હે જીવ, હે સદ શિષ્ય, હે ભક્ત, તું તો અજર છો, અમર છો ને અવિનાશી છો. તારામાં જન્મે નથી ને મૃત્યુ નથી, અને તું શાશ્વત સનાતનનો છો. તું આજનો નથી, તું કાલનો નથી, અનાદિ કાળનો છો. આ તો તને ખબર નહોતી ને, એ ખાલી સદગુરુ મહારાજે ખબર કરી. ગુરુએ બીજું કઈ કર્યું? આમાં કઈ લઈ લીધું? કઈ આપણને વધારે દઈ દીધું? કેવલ ગુરુ મહારાજે આપણી દ્રષ્ટિ જ લીધી છે. ખરાબ દ્રષ્ટિ વિકાર ને વાસના વાળી હતી, એ ગુરુ મહારાજે લઈ દીધી, અને ગુરુ મહારાજે એની દ્રષ્ટિ આપણને આપી. સદગુરુએ કીધું કે મારી દ્રષ્ટિથી તું જો તો તને આ જગતનું સામર્થ્યની કદર થાય. નકર તને એમ થાય કે અહીંયા તો આવું છે, અહીંયા તો આવું છે, હારું છે, ન્યાય પણ હારું નહીં દેખાય. પણ સદગુરુ કે મારી દ્રષ્ટિથી જો. સદગુરુ એટલે દેહની વાત નથી કરી. જો દેહને ગુરુ માનતા હોય તો અરુણાબેન કોકમાં હારું જોતા હોય, મોડું જોતા હોય. દેહ ગુરુની દ્રષ્ટિ લેવું તો મેળ નહીં આવે, પણ જ્ઞાન ગુરુની દ્રષ્ટિ લેવાની છે. અને જ્ઞાન છે એ સર્વ વ્યાપક છે, અને વ્યાપક છે ને એ જ આપણા પોતામાં છે, અને આપણા પોતામાં છે એ જ વ્યાપકમાં છે. એટલે સંતોએ નનો અર્થ ઈ કર્યો છે કે તારા માટે તું માન કે ન માન, પણ જન્મ મરણ નથી નથી ને નથી. તું તો નિરંજન ને નિરાકાર ને નિરાળો છો. તું અમરલોક નો રહેવાસી છો, અમર પદ નો વાસી છો, અને તું અક્ષર નો નિવાસી છો. પણ એક ધર્મમાં એવું કહે છે કે જીવ, શિવ, અક્ષર, પરિબ્રહ્મ, નારાયણ આ બધાય ભગવાનને જાણને તો તારી ઓળખાણ થાય. તો આપણા ગુરુ મહારાજે બધા એકમાં બતાવી દીધા કે હરિ, ગુરુ અને સંત. હરિ એટલે હું? આપણે કે હરિને જોયો કોઈ દી? પણ આધિ વ્યાધિ ત્રિવિધના તાપ હરી લે, ઈ આપણા માટે હરિ. અને ગુરુ કેતા અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે ગુરુ. અને રૂ કેતા પ્રકાશ. આ હરિગુરુ અને સંત, સતને ઓળખાવા વાળા સંત. એટલે એની માથે ખાલી ટપકું લગાડ્યું છો, પણ એક ટપકાનો મહિમા કેટલો કે આ શરીરની ખાલ ઉતારી અને મોજડી પહેરાવું ને તોય ગુરુના વશીગણ નો થાવું. ઈ ક્યાં ગુરુ? દેહ ગુરુની વાત નથી. દેહ ગુરુ છે ઈ ભૌતિક વસ્તુ લે, અને આધ્યાત્મિક ગુરુ છે ને ઈ તમને આધ્યાત્મિક વસ્તુ લે અને દે. તો આપણે કેવા ગુરુ ધારણ કર્યા છે ને એની આપણને પોતાને ખબર હોવી જોઈએ. કારણ કે પોતાને હજી ખબર નથી. એટલે તો સંતો વારે વારે કે પોતામાં પ્રભુ પ્રગટ બોલે, હરદમ દેવે હોકારો, ગમ વિનાનો નર કરે ગુલામી, કેમ આવશે મુક્તિનો આરો? આપણને હજી આપણા ઉપર ભરોસો નથી કે મેં જે જ્ઞાન લીધું એ સંપૂર્ણપણે સચોટ છે કે નહીં. અને જો આપણને નક્કી થયું હોય ને તો આની ઉપર આપણે કેવલ પ્રેમ જગાડવાની વસ્તુ છે. કારણ કે આપણા જીવનની અંદર પ્રેમ ક્યારે જાગશે? કે અત્યારે મહિનો શેનો ચાલી રહ્યો છે? શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનો છે એ શ્રવણ કરવા.
કારણ કે અત્યારે શ્રાવણ મહિનાની અંદર ભક્તિ તમે જોવો, જ્યાંથી શ્રાવણ મહિનો બેહે પેલા દિવાસાથી જ શરૂ કરો. આ બે અવતારમાં ને અવતારમાં શિવને પામવા માટે એને અવતાર લીધા, તોય એને હજી પરિપૂર્ણ નહોતું થતું કે ભગવાન તમે કયો ઈ મહાદેવ સાચું છે, આ કયો ધર્મ છે. શંકર ભગવાને કીધું કે આ ધર્મ છે ને ઈ જૂનામાં જૂનો છે, આ આદિનો છે. જે માર્કંડ ઋષિએ મને સમજાવ્યો ને કે ત્યાં ચકલું ફરકે નહીં, કોઈ ઝાડ નહીં, પાણી નહીં, પથ્થર નહીં, કાંઈ નહીં, એક હુકાઈ ગયેલું ઝાડ હતું ને પાંદડા વગરનું કે કુમળા વગર ડાળી વગરનું, ત્યાં જઈને પાર્વતીને કીધું કે અહીંયા બેહો અને હું તમને આ વડા ધર્મની વાત કરું. પણ પાર્વતી માને કીધું જોજો ધ્યાન રાખજો, ત્યાં કઈ છોકરું જલમે ઓર પછેડો લઈને ભાગવા ન માંડે કોઈ. ક્યાં ભાગ્યા હતા અને કોને ગોતવા ગયા હતા? શું કટલે પોપટ. આપણે એમ કહીને સુખદેવજીએ ભાગવત કીધી, શું કટલે પોપટ. આપણને જ્યાં સુધી પોપટિયું જ્ઞાન હશે ને ત્યાં સુધી આપણો મેળ આવશે નહીં. માહિતી જ્ઞાનથી કોઈનો મેળ નહીં પડે, પણ સંતોએ આપણને અનુભવનો દેશ દેખાડ્યો છે કે એવો અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે લેશ જેનો આત્મા ઓળખાય, અને જેને આત્મા ઓળખાઈ ગયો એને પરમાત્મા ઓળખાઈ ગયો. પરમાત્મા કઈ જુદો હશે આત્માથી? આત્મા એટલે પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ જાય ને એને જગતમાં બધે સમાન દ્રષ્ટિ થઈ જાય અને બધાની અંદર પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. કારણ કે પોતે છે એવો આ જગત છે. આપણે તો જે આપણાથી જગતને જુદું માનીએ છીએ. હવે આ માનવા માટે આપણે કેળવણી શેની કરવાની છે? ખેલી પ્રેમની જ કેળવણી કરવાની છે. પણ હમણાં કીધું ને પ્રેમ 2.5 અક્ષર પ્રેમ ક્યાં પઢી શકે નહીં કોઈ. જો ઈ ભણી લે ને તો આ જગત થી મોટામાં મોટા હોય, પણ એને કોણ ભણાવે? સદગુરુ મહારાજ ભણાવે. કારણ કે પ્રેમ છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે તો મહાભારતની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન પાંડવોની કૌરવોની યુદ્ધ ટાળવા માટે લવાદી કરવા માટે આવ્યા ને, ઊંચી પ્રેમ સગાઈ દુર્યોધન કે મેવા ત્યાગે ખાઈ વિદુર ગરબાજી સબસે ઊંચી પ્રેમ સગાઈ. એને એમ કીધું. અને એક સંતે એમ કીધું કે વાલો મારો પ્રેમને વસ્યા રાજી. પછી એક સંતે એમ કીધું જિંદગાની હું ગુજારું પ્રેમ ના વેપાર પર. પ્રેમનો કઈ વેપાર હોય? હે આપણે કઈક કપડાનો વેપાર હોય, કઈક હીરાનો વેપાર હોય, કઈક ખેરીસાનો વેપાર હોય, કઈક હાવણા હાવણીઓનો વેપાર હોય, કઈક ફૂલનો વેપાર હોય, પણ પ્રેમનો વેપાર હોય? પણ પ્રેમનો વેપાર આપણા સદગુરુ કરે અને એને જ વણજારા કીધા. અને ઈ જ મોટી મોટી પોઠો બાંધી બાંધીને આવે હો, અને ગાહડિયું ભરી ભરીને આવે. એટલે તો સંતો કહે છે કે પ્રેમના પાની તર તમે પેરોને સોહાગણ. પ્રેમના પાની તર તમે પેરોને સોહાગણ. રંગ તો લાગ્યો રે બીજી ભાતડીએ રે, એ હાલો મારા તમે હાલો મારા હરિજનની હાટડીએ. આવે રાગ તો લાગ્યો રે ગુરુજીની વાતડીએ રે, એ હાલો મારા હરિજનની હાટડીએ. હા હિરલાની વાણજુ તમે કરો ને વેપારી. હિરલાની વાણજુ તમે કરો ને વેપારી. ખોટ રે નહીં આવે ગુરુની દાસડીએ રે, એ હાલો મારા હરિજનની હાટડીએ. અમાર કનુભાઈ ને અમારા ઓલા વિનુભાઈ, આપણે જો વેતી નદીની જેમ આ જ્ઞાનને રાખશું ને તો ગંગાજી છે એનો પ્રવાહ સતત ચાલ્યો જાય છે. ગંગાજી કઈ જોવે નહીં કે અહીંયા કઈ નાતનો આવ્યો છે પાણી પીવા, તો આને પાણી પીવા દેવું કે નહીં? આ પાપી છે કે પુણ્યશાળી છે કઈ પણ જોતા નથી. આપણે કેટલાય પાપ કર્યા હોય ને એ પાપનું પોટલું બાંધીને ગંગાજીમાં પધરાઈ આવીએ તો ગંગાજી કોઈ દી કહેતા નથી. અને ઈ ગંગાજીનો પાણીનો ખોબો ભરીને પી આપણને અંદર તૃપ્તિ થાય. પણ પછી એક કૂવો હોય ગામમાં આવો, અને કૂવાની અંદર પાણી તો હોય, કેટલું ઊંચું પાણી હોય,
પણ એ કુવામાં પરબારું કઈ મોઢું બોલાતું નથી. એને આપણે ડોલ ને સીસણ લઈને સીસીને બહાર કાઢવું પડે. અને એ કચરા વાળું પાણી હોય ને હાડલાના શેડે કે આપણી પાસે પન્યું હોય ને એનાથી ગાળીને પાણી પીવાય. અને પછી આવે ખાડા ખાબોશિયાનું પાણી. પણ વેપાર કેવો કરજો? ન્યાય ને નીતિથી કરજો. કારણ કે સદગુરુ એમ કહે છે જ્ઞાન લેવા આવ્યો ઈ કપટ રહિત હોવો જોઈએ અને જ્ઞાન આપવા વાળો કપટ રહિત હોવો જોઈએ. એની અંદર કઈ કપટ હોય નહીં. કારણ કે આપણે જગતને બતાવવા કદાચ ભજન કરતા હશું તો આ જગતને દેખાડવાની વસ્તુ નથી. હમણાં કીધું ને એક મેડક પંકજ પાસ રહે, વાસ કમળ તળી તો નવ લહે, વાસ કમળ તળી તો ભ્રમર લહે. મેડક એટલે ડેડકો, એ કાયમ પંકજ એટલે કમળની ફરતો ડ્રાવ 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 કરતો હોય, પણ એને કોઈ દી સુગંધ આવે? એ તો ભમરો ગુંજન કરતો કરતો આવે અને એટલો મોહિત થઈ જાય ને કે કમળના પાંદડા ઉપર કમળ ઉપર બેહે અને એટલી સુગંધમાં રાત પડી જાય ને તોય આને એમ ન થાય કે આગળ હાથ પડી જાય ને કમળ બીડાઈ જાય ને ગુંગળાઈને મરી જાય. આવું એને થાય નહીં અને સુગંધમાં ઓલવાઈ જાય હસોડો. અને ભમરાની રીત જોવો તમે, લાકડાના પાકડા પોલા કરી નાખે હો, પણ આ કમળની અંદર એવી તાકાત છે ને કે એની અંદર ભીડાઈ જાય ને પછી બહાર ન નીકળી શકે. એમ આપણને ગુરુ મહારાજે કીધું છે કે હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. આવા આપણને સદગુરુ મળ્યા ને ત્યાં જગતની અંદરથી આપણે ઉગરી ગયા. અત્યારે તમે વિચાર કરો આ જગતની અંદર, અને ગુરુ મહારાજે આપણને બચાવી દીધા. એટલે તો સંતો કહે ને, તમે ગુરુજી મારા પરમ ઉપકારી, શિર પર પંજો તમારો, ઓ ના ભૂલું ગુણ તમારા ગુરુજી, ના ભૂલું ગુણ તમારા ગુરુજી, તીર્થ ફરું હજારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો, ગુરુજી મારા આવેલ મન કો સુધારો. મનખ્યો એટલે આ મોંઘો માનવ દેહ મળ્યો. ગુરુ મહારાજ કે આને એળે જવા દેતા નહીં. કારણ કે બાળપણે વયું ગયું, યુવાની એ વહી ગઈ, કિશોર અવસ્થા એ વહી ગઈ. અને આપણે જે 40 વર્ષના થાય ને ત્યારે આપણે આ જગતના સંસાર વ્યવહારના કામમાં છોકરાને વેરાવી દઈને એના લગ્ન કરી દઈને એનું બધું થઈ જાય હરખું પછી ભજન કરશું. ત્યાં થોડુંક આવી ગયું ગઢપણ, એટલે એમ છું પગ દુખવા આવ્યા છે ને કડ દુખવા આવીને આ દુખે છે, નાના ઓપરેશન કરાવીને હાજા થઈ જાવું ને પછી ભજનમાં જાવું. એ બધું કરી લ્યો ને ત્યાં તો પરસોત્તમ દાદા જેવા સાંડલો કરવા જાય તો આગો વયો જાય. હે આવા થઈ જાવ ક્યાં કામમાં આવશું આપણે? એટલે સંતો કે ચેતી જા, માટે સંતોને લખવું પડ્યું. હજી છે હાથમાં બાજી, ઓ જીવડા જો જરા જાગી, અમરો શર્મ જાનો રે અનુભવ પામવાનો રે, તું લઈ લે શાન સદ ગુરુ છે એવો ભેદ સાનો છે. ઘણા કે ભજન તો કરવું છે પણ ધરી શિર પાપ કી મટકી, મારા ગુરુ દેવને ઝટકી, वो ब्रह्मा नंदने पटकी, अगर फूटे तो फूटन दे, मुझे काम ईश्वर से आ जगत रूठे तो रूठन दे. તારાથી દુનિયા ભલે રૂઠી જાય પણ તું કોઈ દી તારી ઉપર ભાવો લાવતો નહીં. તારા સ્વભાવને, તારા અભાવને અને તારા પ્રભાવને તું એટલો બધો મજબૂત બનાવજે ને કે ગમે એટલા આવીને આને હલબલાવી નાખે ને તો આપણો ભરોસો, આપણી દ્રઢતા, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ અને આપણો કાયમ ને આપણી નિષ્ઠા કોઈ દી ડગવી જોઈએ નહીં. આગલા મહાપુરુષોએ નિષ્ઠા જ કેળવી છે અને જેને નિષ્ઠા કેળવી ને એને નારાયણ મળ્યો ને મળ્યો. પછી અમાર નરસિંહ બાપા ગાય નારાયણ ત્રણ વસ્તુ ગણી નથી. ખરસ એટલે આમાં ગમે એટલો ખરસ થાય તો ભજન કરવું છે. અને ખોટ એટલે તમે એક દી ભજનમાં ગયા હોય ને બીજે દી ઉજાગરો થાય સરખું કામ ન થાય એટલે 200-500 ખોટ આવે એ ખોટી સહન કરી. અને ખુવાર
કે આજ ભજનમાં ગયો તો ને સવારે હાવ 10 વાગ્યા સુધી ન ઉઠાણું. આ શરીરની ખુવારી છતાંય કોઈ આની ઉપર ધ્યાન દીધું નથી. એને તો કેવલ પરમારથ કરી અને ભજન કર્યું છે. જેને ભજન કર્યું એ જગતની અંદર અમર થઈ ગયા છે. અને આવો અમર પછેડો મને ને તમને ગુરુ મહારાજે ઓઢાડ્યો ને, આ ઓઢી રેજો પગથી માથા સુધી. આ તમ તારે આમ ઢબુરીને હોઈ જાયજો. જો પાટા મારીને કાઢ્યો ને તો આપણે હતા એમનેમ સહી ને સહી. એટલે સંતોએ કીધું મોટા બ્રહ્માંડમાં મેળ નહીં પડે. આ તનમાં તપાસી જો તારા, ગુરુ પ્રતાપે કહે મકનદા સુધર્યા મન ક્યાં મારા. એટલે અમર પછેડો મારા ગુરુજી આપ્યો. નિર્ભય થઈ ફરવું નિત આનંદમાં, આ નિજ નામે રહું નગરમાં, કાયમ રહું આપણી ધૂનમાં. બીજાને કરવું હોય ઈ કરે, મરવું હોય મરે, આપણે આપણી ધૂનમાં રહેવાનું. મોજ કરો, તમારા સિવાય આ જગતની અંદર કોઈ નથી. જ્યાં જોવો ત્યાં તમે જ છો. પણ આપણે ઓળખાઈ ગયા એટલે કબીર સાહેબે કીધું જો આ વયું જાય ને તો બધું થઈ જાય, ડૂબી જાય. આપ મોવા તો ડૂબ ગઈ દુનિયા. પણ આપણે ડૂબવાનું નથી. ગુરુ મહારાજે તરવાનું નાવ બતાવ્યું. એટલે કીધું કે ગુરુએ એક બનાવ્યું નાવ, એમાં બેહાર્યું એક રાખ, અને અધવશ્ય ઉતરી જાય પછી ગુરુ નો શું વાક. એવા ગુરુ મળ્યા. અને 4 કનુભાઈ બેઠા છે. કોને કેવું આમાં? આયા કનુભાઈ પાછળ કનુભાઈ. આનંદ છે, ઈશ્વરનું રૂપ છે. આવું સમજી આનંદ કરવો અને કરાવો. હવે આજ રક્ષાબંધન 2 દી પછી આવશે.